એમાં એક બેનના ઘરવાળા ધામમાં વી ગયા છે, એટલે સરપંચ ને ઉપસરપંચ ને બધા અહીંયા ઉભેલા, આખું ગામ આવી ગયેલું. બેનનો વલો પર મને એકલી મૂકીને કેમ ચાલ્યા ગયા તમે મને એકલી. આમાં શિવરન ની વગર એટલી બધી ને હાવ ધીમે ધીમે આ બળ પડે આયા. તમારે બધા અહીંયા તડિંગ તડિંગ કરવું એટલું જ ને. કેમ ચાલ્યા ગયા મને એકલી મૂકીને કેમ ચાલ્યા ગયા? અરે મારું તો સુપડા છોકરાઓનું શું થશે? તમે મને એકલા મૂકીને કેમ ચાલ્યા ગયા? છોકરાઓને કઈ રીતે હું મોટા કરીશ? ક્રિશ કા ગાના સુનાવ ના. તું અહીંયા ધ્યાન રાખ. મારો જોશ પતી ગયા પછી તું વારે વારે કે છે શું કીધું શું કીધું. એટલે મારે ઈ કરવાનું છે. આ તો સારું છે 3 કલાકારો ઘરના છો નકર વાંચી ધબા ખેસે હો. કોણ છોકરાઓને મોટા કરશે? આનું શું થશે? તો સરપંચજી નવા આવ્યા છે, કીધું બેન ચાલુ રાખ. બેન ચિંતા કરમાં બેન. બેન તારો ભાઈ હજી બેઠો છે, ચિંતા કરમાં. મારા દીકરા દીકરીને જે રીતે મોટા કરીશ ને બેન, એમાં તારા દીકરા દીકરીને મારા ભાણિયા અને ભાણકી તરીકે સ્વીકારીને મોટા કરીશ બેન, અને ભણાવી દઈશ, નોકરીએ ચડાવી દઈશ, અને મસ્ત મજાનો લગ્નોત્સવ કરી. બેન ચિંતા કરમાં, હું તારો ભાઈ બેઠો છું. ત્યાં બેને વિષય ફેરવી નાખ્યો. એનું કાંઈ મને વાંધો નથી વીરા, એનો મને કાંઈ વાંધો નથી. ખમા મારા વીર. પણ એને મને એક પ્રોમિસ આપેલું હતું. શું પ્રોમિસ આપ્યું તું બે? ક્યાંક રેતા રેતા હું કરુણ રસમાં વિયો દઈ ને બસ આનંદ કરો. આમનો જેને જે કેવું હોય કે મોજા કરો ને કરો બાપ. આનથી મોટું દુનિયામાં કાંઈ છે જ નહીં. બેન શું પ્રોમિસ આપ્યા તમે? ભાઈ એને મને હાથમાં હાથ પકડીને મને કીધું તું કે આપણે 4 ધામની યાત્રાએ જાશું, આપણે ગંગાજીમાં નાશું. પણ હવે એ મારા સપના અધૂરા રહી ગયા ભાઈ. સરપંચ બેન ચિંતા કરમાં બેન, તારો ભાઈ બેઠો છે. આપણે બેન અને ભાઈ બે ભેળા થઈને 4 ધામની યાત્રાએ જાશું. ભાણિયા ભાણકીઓને મારા પરિવારને હારે લઈને જાશું. બેન ચિંતા કરમાં. એટલે તો થોડી ગ્રાન્ટ આવી ગયેલી પડેલી છે. ચિંતા કરમાં બેન. આપણે બેન અને ભાઈ બે ગંગાજીમાં નાવા જાહું. ભાઈ બીજી નાઈન ફરીથી આપણા ઘરે આવશું. બેન ચિંતા કરમાં, તારા સપના પૂરા થઈ જાય. ચિંતા કરમાં બેન. તો બેને વલોપાત ઊંચો લીધો, પણ એને 40 લાખનું દેણું કર્યું એનું. આ સમાજ મને જીવવા નહીં દે. પવન આવ્યો તેદુનું ગોળિયું જ પાછો તો અમે તને અહીંયા લઈ જાય, અહીંયા લઈ જાય. એનું શું કરવાનું? તો સરપંચનો મગજ લઈ ગયો. આખું ગામ ઊભું છે. એકાદો કોક જવાબદારી લ્યો ભાઈ. કઈ બધું હું થોડો કરી દઉં? લાખ ના કાઢો છો નકરું ખે 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 મારે. એ જવાબદારી લે ભાઈ. કઈ બધું હું કરી દઉં? ઈ કે હું મંજીરા વગાડું છું. બસ બસ ભાઈ, બહુ કરું રસમાં નથી જવું. અમારે ગભો રહ્યો ને, ગભો એટલે હું એક દી વ્હાઈટ એન્ડ વ્હાઈટ ડ્રેસમાં ઘરની બહાર નીકળો ને, સ્વામીજી એ જોક્સ નથી સાંભળ્યો એટલે હું કહું. ક્રિશ કા ગાના સુનેગા. આનું કેવું નીકળ્યું જોત ખરા. અને હું તમને કહું, 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે વલ્ગારિટી તમારે જોવું તો બહુ ફેલાઈ જાય. હે કોઈક હારો માણસ હારું બોલ્યું હોય એ શેર કરો ને, કે આવનારી પેઢીઓને ખબર પડે. હા તો હવે જોઈએ ને તો ઓલી રીલ્સું ચાલુ થઈ છે. રીલ્સું ચાલુ જ હોય. માણસનું 30 સેકન્ડનું જીવન થઈ ગયું. પ્રકાશભાઈ 30 સેકન્ડની એક રીલ તમને દાંત કટવી જાય. પછી એ એક 30 સેકન્ડની રીલ એવી ને એવી પાછી બીજી ગોતવા હાટુથી તમારે 150 રીલ સ્ક્રોલ કરવી પડે. તઈ આવે. હું એક રીલ્સ જોતો હતો ને તો હાથ બેનો અહીંયા ઊભી હતી, એક બેન અહીંયા ઊભી. તેમાં રીલ્સમાં આવ્યું
કેમ ગીત હતું એવું, અને હાથ બેનો ઊભી ઊભી ડાન્સ કરતી, પતલી કામરિયા દેખો હાય હાય હાય, પતલી કામરિયા દેખો હાય હાય, આમ કરીને આમ કર્યું ને તો ઓલી જે સિંગલ બેન ઊભી હતી શું કે ખબર, એવું મન ના આવડે, તો નથી આવડતું શું કામ સોંટી છો? મૂળ તો અંગ પ્રદર્શન માટે જ આ બધું કરે છે ને. તું માની લો ગાલો રીલ્સ ચડી ગઈ, વાયરલ થઈ ગઈ, મિલિયન ફોલોવર થઈ ગયા, તે વગેરે વગેરે વગેરે. હે આ 80-90 વર્ષ પછી આવા છોકરાઓ આવશે, કોઈ ખારો સંસ્કારી દીકરો થાય પૂર્વ જન્મની કૃપાથી, એને કદાચ એવું થયું છે ને કે હવે તો ફોટાને હવે ડિજિટલ જમાનો જ બહુ રહે, આપણે નહીં હોય. એ કદાચ એને એમ થાય કે મારા બાન દાદાને ફોટા મારે જોવા છે. સમય પ્રમાણે 80 વર્ષ પહેલાં કે 90 વર્ષ પહેલાં જે મારા બાપુજી ને મારા દાદાને જે કંઈ આઈડીઓ વાપરતા હતા, આઈડીઓ નહીં આઈડી, હા, પછી એમ બાનું ખાતું ખોલશે તો છોકરાને પગ હેઠે જમીન વી જાય, અરે મારા બા આવા છે, પતલી કમરિયા દેખો હાય. રીલ્સું ચડાવી હોય ને તો એકાદ બે ભગવદ્ ગીતાજીના શ્લોકો ચડાવો કે જ્યાં જીવતું રહે. રીલ્સું ચડાવી હોય ને તો રામાયણની ચોપાઈઓ ચડાવો, જીવતું રહે. રીલ્સું ચડાવી હોય ને તો આ જૂની સંસ્કૃતિના લોકગીતો, જૂની સંસ્કૃતિના લગ્ન ગીતો ભૂહાતા જાય છે, લુપ્ત થતા જાય છે. તમને આવડતું તો એવી રીલ્સું ચડાવો. ક્યાં હતો કઈ ખબર છે તમને? ચંદમ, હા, ગભો યા ઓ માય ગોડ, થેન્ક યુ માય ડિયર ફ્રેન્ડ. તો હું વ્હાઈટ એન્ડ વ્હાઈટ ડ્રેસમાં ઘરની બહાર નીકળ્યો તો ગભો મારી પાસે આવ્યો. અમારા એને બિચારાને કંપની ફોલ્ડ જીભ જલે ચોંટેટ કે આપ સર્વને બધાને ખબર જ છે, પણ અમારો જન્મ બેયનો નાનપણમાં થયેલો. હા, એમાં હું વાહ, હા, તો મેં કંઈ કંકુ પગલા નથી પડ્યા. એટલે હું ઘરની બહાર નીકળ્યો, મને કઈ બાજુ? મેં કીધું બેહણામાં જવું છે. હું આવું હાલ નહીં, પણ બોલતો નહીં. બેહણામાં બોલવાનું શું હોય? હું મકોડા રમાડ્યા રાખે. અમુક જગ્યાઓ બેહણામાં જઈને બેઠા હોય ને આમ ને બોલે આમ બેઠો હોય, શાળા લખણાવે ને વર્તાય જાય. બેહણામાં જાવ ને એટલે અમુક ખખણાનો રહે, અદબ છોડીને પછી અહીંયા મકોડો હાલ્યો જતો તો અહીંયા આડી આંગળી કરે, આમ જાય તો આમ કરે. આમ એટલે અમે બે અહીંયા ગયા, સાઈડના દાણા નાખ્યા, આમ કીધું શું હતું બાપુજીનું? કાંઈ નહોતું ભાઈ, ચાલુ કરો. કાંઈ નહોતું ભાઈ. હા, શું છે ભાઈ? દાદાને કાંઈ નહોતું ભાઈ. 4 દિવસથી અમે ગલુડી ધામ ગયા હતા, અમે સેવામાં ગયા હતા. દાદો ઘેરે એકલો. દાદાને એમ થયું કે ઘેરે કોઈ નથી, હાલની વાડીએ બે નાકા વાળી આવું, પાણી વાળી આવું. એ બત્તી જે હતી ને ભાઈ, 4 દિવસથી અમે કોઈ ઘરે નમળે બત્તી ચાર્જિંગમાં મૂકેલી નહીં. અને બત્તી જ્યારે દાદા લઈને જાય છે ને, દાદાને છે ને એક આંખે ખુલ્લું હતું, દાદાને એક આંખે દેખાતું નહોતું. મને વારે વારે કે ગામમાં કેમ કોઈ ઓફ થઈ ગયું છે? આપણે પૂછી કેમ દાદા શું થયું? તો કે દુકાનો કેમ આજ બંધ હતી. પછી મેં કીધું દાદા વળતી ખેરો આવો, લગભગ બધી ખુલી ગઈ છે. કેમ કે દાદાને એક આંખે ખુલ્લું હતું, દેખાતું નહોતું. દાદો વાડીએ પાણી વાળવા જાય, એક હાથમાં બત્તી, ટાટર ચડાવે, હાથની મોટર, ટાટર ચડાવ્યું, કુંડીમાં કોગળો, નરમ કોગળો કાઢ્યો, ધોરીએ દાદો હાલ્યો જઈને 5 નાખા વાળ્યા. 5 નાખા વાળીને લાઈટ વી ગઈ. દાદાને એમ થયું ફરીથી નાકો વાળવા જવું હિતેશભાઈ, પણ બત્તી હતી ને બત્તી બંધ થઈ ગઈ. ધીમે કરતા ડગલા માંડતો દાદો વાડી આવે. કાંઠા વગરનો કૂવો હિતેશભાઈ, અમારો 100 ફૂટનો કૂવો. દાદાને એક બંધ હતી. હા, મને ખબર છે, આગળ બોલ. પણ એ બધી બંધ થઈ ગઈ. 100 ફૂટનો કૂવો, કાંઠા વગરનો કૂવો. દાદાને ખબર ન રહી, હિતેશભાઈ પગ લપસી ગયો ને, દાદા કૂવામાં પડી ગયા, બધી કાંઠે પડી ગઈ.
મેં આમ કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, એને થોડુંક ઉપર પાણી વાળવા બોલાવ્યા હશે, જેની આય જરૂર એની ન્યાય જરૂર, એમ કરીને મનાવ્યો, શાંત થઈ ગયો. તે ગભો બોલ્યો, કેટલા ફૂટનો કૂવો હતો ભાઈ? તાકે 70 ફૂટનો કૂવો હતો. 100 ફૂટનો કૂવો હતો. 100 ફૂટનો કૂવો? હા ભાઈ 100 ફૂટનો કૂવો. તો તમારા આ બાજુ તળ બહુ ઊંડા કહેવાય હો, બહુ ઊંડા કહેવાય. કેટલા ફૂટ પાણી ભરેલ હતું? 70 ફૂટ ભરેલું પાણી. સારું કહેવાય. દાદાનો પગ લપસી ગયો હતો? હા ભાઈ દાદાનો પગ લપસી ગયો હતો. તો પગ લપસ્યા પછી દાદો કૂવામાં ગમ કરતો ગયો હોય છે ને, અહીંયા એને ગમ કરતો બોલવાની જરૂર હતી કાંઈ? એટલે સર પછી એવું કીધું કે આજે ચંદ્રેશ કુમાર હરગોવિંદભાઈ તરફથી 101 રૂપિયા આવે છે. બોલો અંબે માત કી જય. આવા બોલ બોલવામાં આવતા ને એક બોલ એ બોલવામાં આવતો. આપણા દેશના ભવાઈ મંડળ, જે આપણો 400 રૂપિયાના ફિલ્મવાળાના જમાના નહોતા ને, ત્યારે આપણા દેશનું ભવાઈ મંડળ હતું. સાહેબ એને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આ દેશના વ્યાસોને કે કેટલાય રાજાઓને ઉજળા કરીને મારીને તમારી સુધી પોગાડે. એક ફરમાઈશ આવી ફરમાઈશ લઈ પછી મારી વાણીને વિરામ આપું. હોય ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા.